દિવ્ય વાણી તારીખ 3/9/2025ની વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્ય વાણીમાંથી સંકલિત. સત્સંગ એ આત્યંતિક મોક્ષ અર્થાત અનાદિમુક્તની સ્થિતિ પામવા માટેનું પ્રથમ પગથિયું છે. તેમ છતાં ઘણીવાર સત્સંગ કરવાનો હેતુ ક્યાંક સકામ ભાવનાને કારણે બદલાઈ જતો હોય છે. ગમે તેવા સમય, સંજોગ, પરિસ્થિતિમાં પણ અનાદિમુક્તની સ્થિતિનો ધ્યેય ફંટાઈ ન જાય તે માટે વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ તારીખ 3/9/2025ના રોજ સંકલ્પ સભામાં જે લાભ આપ્યો હતો તેનું મનન ચિંતન કરી નિષ્કામ ભક્તિ દ્રઢ કરીએ. મનુષ્ય જન્મ પામેલ દરેક વ્યક્તિ 4 પ્રકારના જીવન જીવી રહી છે. 1. જગતના જીવ જે જીવે છે તે અર્થાત પંચ વિષયના આધારે જીવાતું જીવન. આપણને તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આવો રૂડો કારણ સત્સંગ મળ્યો છે. તો હવે આપણું જીવન જગતના જીવથી પર ભક્ત જીવન હોવું જોઈએ. જગતના જીવો ભેળા રહેવાનું છે પણ વહેવાનું નથી. એ બધા સાથે નોકરી ધંધા કરવાના છે, સાથે રહેવું પડશે, પણ તેમના જેવી રીત આપણી ન થવી જોઈએ. આ માટે સતત વિચારનું બળ રાખવું કે હું કોણ છું અને કોનો છું. નિરંતર ખ્યાલ રાખવો કે હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, બાપાનો બચ્ચો છું અને ગુરુદેવ બાપજી જેવા દિવ્ય પુરુષનો શિષ્ય છું. આ વિચારથી આપણું ભક્ત જીવન દીપી ઉઠશે. આ કારણ સત્સંગ માત્ર ભક્ત પકવવાની ફેક્ટરી નથી. ભક્તમાંથી મુમુક્ષુ અને મુમુક્ષુમાંથી મુક્ત કરી મૂર્તિના સુખને લાયક બનાવવા માટેની ફેક્ટરી છે. પરંતુ મુમુક્ષુ કે મુક્ત બનતા પૂર્વે ભક્ત સંજ્ઞામાં આવવું ફરજિયાત છે. ભક્તના ગુણધર્મો કયા? તો શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના અને શ્રીજી મહારાજે કહેલા પંચવર્તમાની યુક્ત જીવન. આ ભક્ત જીવનના લક્ષણો છે. માત્ર તિલક ચાંદલો કર્યો, ગળામાં કંઠી પહેરી, મંદિરે આવતા થયા એ ભક્તનું લક્ષણ નથી. ભક્તનો વેશ છે. ભક્ત થયા પછી અનાદિમુક્તની સ્થિતિને પામવા મુમુક્ષુ થવું ફરજિયાત છે. મુમુક્ષુ કોણ હોઈ શકે? તો જે કેવળ ને કેવળ મોક્ષને ઈચ્છે, બીજી કોઈ ઈચ્છા અપેક્ષા નહીં. ભજન ભક્તિ કરે, સેવા કરે, મહારાજ અને મોટા પુરુષનું સેવન કરે, તેમાં કેવળ એક મોક્ષની જ ઈચ્છા હોય, જેને કારણ સત્સંગની ભાષામાં કહેવાય અનાદિમુક્તની સ્થિતિ પામવાની ઈચ્છા. જેમાં કોઈ સકામ ભાવના જ ન હોય. હું ભજન ભક્તિ કરું છું તો મને દીકરો મળે, નોકરી મળે, માન સન્માન મળે. અરે, રાજીપા દર્શનની ઈચ્છા પણ ન રહે તે ખરો મુમુક્ષુ કહેવાય. મહારાજ અને મોટા પુરુષનો રાજીપો એ દેખાડવાની ચીજ નથી. અંતરનો રાજીપો દેખાડવાનો હોતો નથી. એ તો મુમુક્ષુ ઉપર વરસતો જ હોય છે, જ્યારે બાહ્ય રાજીપો દેખાડવો પડતો હોય છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. આ બેઝ સત્સંગમાં આવીને સૌ પ્રથમ દ્રઢ કરજો. નિષ્કામ ભક્તો માટે કારણ સત્સંગ છે. આ બેઝ કાચો રહી જાય છે એટલે જ મોટા પુરુષને બહુ ભીડો પડતો હોય છે. સકામ ભાવથી કરેલા સત્સંગનો કોઈ મેળ નથી. ક્યારે સત્સંગ ઢીલો પડી જાય અને ક્યારેક સત્સંગ છૂટી જાય તે કાંઈ કહેવાય નહીં. જો અપેક્ષા મુજબ થાય તો ખુશ, જો અપેક્ષા મુજબ ન થાય તો સત્સંગમાં ઢીલાશ આવી જાય. વસ્તુ પદાર્થ મેળવવા માટે સત્સંગ કર્યો હોય ને તે મળે તો રાજી રાજી, અને ન મળે તો તરત થાય કે ભગવાનની આટલી ભજન ભક્તિ કરવા છતાં ભગવાન આપણી સામું કેમ જોતા નથી, હવે મંદિરે જવું નથી. સકામ ઈચ્છા ન સંતોષાય તો આવો રૂડો રૂપાળો સત્સંગ છૂટી જાય છે. માટે કદી સકામ ન થશો. મહારાજ રાખે તેમ રહેવું છે અને દેખાડે તે જોવું છે. આવો અવિચળ પાયો સત્સંગમાં કરી રાખજો. આપણને સભામાં આગળ બેસાડે તોય ભલે,
ને પાછળ બેસાડે તોય ભલે, બોલાવે તોય ભલે અને ન બોલાવે તોય ભલે, ઇમ્પોર્ટન્સ આપે તોય ભલે અને ન આપે તોય ભલે. ખરેખર તો આપણને અનાદિ મુક્તની પદવી આપી આપણું કેટલું બધું ઇમ્પોર્ટન્સ વધારી દીધું છે. અનાદિ મુક્તની પદવી એટલે મહારાજ પછી બીજો નંબર, સેવક ભાવની, ભક્ત ભાવની શ્રેષ્ઠ પદવી. કારણ સત્સંગમાં કોનો પાયો મજબૂત રહે? તો જે નિષ્કામ ભક્ત હોય તેનો પાયો મજબૂત રહે. એની કોરનો મહારાજ અને મોટાને ભરોસો હોય. એની ગમે તેવી આકરી કસોટી લે તોય તે નાપાસ ન થાય. માગે તે ભક્ત નહીં અને માગ્યા પછી આપે એ ભગવાન નહીં. તમારા દીકરાને તમે એ માગે પછી કપડાં લાવી આપો છો? એ કહે એ પછી સ્કૂલની ફી ભરો છો કે પહેલાં? એમની ડિમાન્ડ પહેલાં તમે તેમની જરૂરિયાતોને સંતોષી દો છો, કારણ એ તમારો દીકરો છે અને તમે એમના માવતર. બસ એમ જ આપણે શ્રીજી મહારાજના દીકરા છીએ. આપણી પાત્રતા પ્રમાણે એ આપણને આપશે. હજુ આપણને આપતા નથી તેનું કારણ હજુ આપણે પાત્ર નથી. જો મહારાજ અને મોટા આપણને પાત્રતા વગર આપી દે તો છકી જવાય, જીરવી ન શકાય. કંસારા જેમ વાસણ ટીપી ટીપીને પાત્ર કરે છે, તેમ મહારાજ અને મોટા પુરુષ આપણને સત્સંગમાં નિકટ લઈને કથા વાર્તા રૂપી હથોડો લઈ પાત્ર કરે છે. પાત્ર કરીને તમને આ લોકનું સુખ નહીં પણ મહારાજની મૂર્તિનું સુખ આપવું છે, તે માટે તત્પર થયા છે. આપણને ઘણી વખત પ્રશ્ન થાય કે જગતના પાપી ને અધર્મી જીવો તોય કરોડોપતિ હોય છે, જલસા કરતા હોય છે. જ્યારે આપણે મહેનત કરીને તૂટીને મરી જઈએ તો પણ રોટલા ભેગા થવાતું નથી, બે છેડા પણ ભેગા થતા નથી. આવું કેમ? તો જગતના જીવોને આ લોકનું જ આપવાનું છે, એમને બીજું આપવાનું નથી. એમને પાછળ જન્મ મરણના ફેરા ચાલુ છે. જ્યારે આપણી જન્મ મરણના ચક્રની પૂર્ણાહુતિ મહારાજે કરાવી દીધી છે અને અવિચળ સુખમાં લઈ જવા છે, એટલે મહારાજ આપણને આ લોકના બંધન ન થાય તેમ પાત્ર કરીને આપે છે. ખરા નિષ્કામ ભક્ત કેવા હોય? તેનો રજમો ખુમારી કેવી હોય? ગમે તેવા વિપરીત સંજોગ કે દેહના દીર્ઘ રોગમાં કેવી દ્રઢતા રાખી શકે છે. હમણાં થોડા સમય પહેલાં પૂજ્ય સંતોનો સેવક પર ફોન આવ્યો. પૂજ્ય સંતોએ જણાવ્યું કે આપણા આ હરિભક્તને કેન્સર ડિટેક્ટ થયું છે, 3જા સ્ટેજ પર છે. એમની ઉંમર 40-45 વર્ષની જ છે. હરિભક્તે અમને તો સીધી જાણ કરી ન હતી, પણ પૂજ્ય સંતોને પણ અમને સમાચાર આપવાની ના પાડી હતી કે મોટા પુરુષ આ લોકના વૈભવ સુખ આપવા પધાર્યા નથી. એ તો મૂર્તિ સુખના વેપારી છે. એમની પાસે આ લોકનું કંઈ ન મગાય. પછી સેવક એ હરિભક્તને ફોન કરી આશ્વાસન આપવા લાગ્યા. ત્યારે તે હરિભક્તનો કેવો બળભર્યો અવાજ! તેમણે કહ્યું, ગુરુજી, આપ સેવક માટે સંપૂર્ણ નિશ્ચિંત રહેજો. મહારાજે આ પ્રસાદી આપી છે. એ કેન્સર તો દેહને છે. દેહ તો આમ પણ ક્ષણભંગુર ને નાશવંત છે. મને શાનું કેન્સર? શું કેન્સર? મને તો મહારાજે અને આપે કૃપા કરી અનાદિ મુક્ત કરી મૂર્તિમાં રાખી લીધો છે. ગુરુદેવ બાપજીએ આપેલા કોલ નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં. એ કોલની નિરંતર સ્મૃતિ થયા કરે છે, એટલે હું રાજી રાજી થઈ જાઉં છું. એમની બળભરી વાતથી અંતરથી રાજી થવાય કે હરિભક્ત હોય તો આવા હોય. બસ આ કારણ સત્સંગમાં આવીને સંપૂર્ણ નિષ્કામ ભક્ત બની મહારાજ અને ગુરુજીના અંતરના રાજીપાના પાત્ર બનીએ. જય સ્વામિનારાયણ. વચનામૃત સાર લોયાનું 7મું ભાગ 2. અગાઉ આપણે આ વચનામૃતના આધારે સમજ્યા હતા કે આત્યંતિક કલ્યાણ એટલે અનાદિ મુક્તની સ્થિતિ. તે ક્યારે થાય? તો ઋતે જ્ઞાનાન મુક્તિ કહેતા ભગવાનના સ્વરૂપના સાક્ષાત જ્ઞાને કરીને, કહેતા અનુભવ જ્ઞાને કરીને જ અનાદિની સ્થિતિ થાય. આ વચનામૃતમાં મહારાજે જ્ઞાનના 3 પ્રકાર કહ્યા છે.
એક ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન, બીજું અંતઃકરણે કરીને જ્ઞાન અને ત્રીજું અનુભવ જ્ઞાન, જેની વિગત આપણે ભાગ 1માં ઊંડાણપૂર્વક સમજ્યા હતા. હવે આગળ આ વચનામૃતમાં શ્રીજી મહારાજ શું રહસ્ય સમજાવે છે તે જોઈએ. વચનામૃત. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે કરીને જેને પ્રત્યક્ષ ભગવાન જાણ્યામાં ન આવ્યા તેને જન્મ મૃત્યુ થાય એ તો ઠીક છે, પણ જેને બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને જન્મ મૃત્યુ તે કેમ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મુમિરા પો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધ્યા. એ જળ પ્રકૃતિ છે અને અપરેયમિત સ્તવન્યા પ્રકૃતિમ વિધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયદમ ધાર્યતે જગત. એ ચૈતન્ય પ્રકૃતિ છે અને એ બે પ્રકૃતિ ભગવાનને સૃજ્ય છે. કહેતા એ જળ પ્રકૃતિ ભેળે એ ચૈતન્યરૂપ પ્રકૃતિ પણ સૃજાય છે. માટે એ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો એવો જે કૈવલ્યાર્થી તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. વિશ્લેષણ. વચનામૃતમાં આની આગળના પ્રશ્નમાં મહારાજે જે જવાબ આપ્યો તેના પ્રતિપ્રશ્ન રૂપે નિત્યાનંદ સ્વામી મહારાજને પૂછી રહ્યા છે કે હે મહારાજ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે કરીને જેણે પ્રત્યક્ષ ભગવાનને ન જાણ્યા તેને જન્મ મરણ થાય એ તો ઠીક છે, પણ જેને બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને જન્મ મૃત્યુ તે કેમ છે? હવે પ્રશ્ન થાય, બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર એટલે જ સ્થિતિ નહીં? બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર અને જન્મ મૃત્યુ બંને વિરોધાભાસી શબ્દ નથી? તો ખરેખર સ્વામી પૂછવા શું માગે છે? અહીં સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી જે બ્રહ્મ સ્વરૂપના સાક્ષાત્કારની વાત કરી છે તે અન્વયની લાઈનના માયાથી પર ઐશ્વર્યાર્થીઓ, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી અને અક્ષરકોટીની વાત છે. તેમનો સાક્ષાત્કાર કર્યો હોય તેમને અહીં વચનામૃતમાં ચૈતન્ય પ્રકૃતિ કહ્યા છે. એટલે કે સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી એવું પૂછવા માગે છે કે જે માયાથી પર થયા હોય તેને માથે જન્મ મરણ છે કે નથી? આનો જવાબ મહારાજ શું આપે છે? તો જળ પ્રકૃતિ અને ચૈતન્ય પ્રકૃતિ એ બે ભગવાનને સૃજ્ય છે. માટે એ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો એવો જે કૈવલ્યાર્થી એ પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. મહારાજના જવાબને ઊંડાણથી સમજીએ. જળ પ્રકૃતિ એટલે શું અને ચૈતન્ય પ્રકૃતિ એટલે શું? તો અન્વયની લાઈનમાં મૂળ માયાથી અંદરના પ્રધાન પુરુષથી માંડીને જીવ પ્રાણી માત્ર સુધીનાને જળ પ્રકૃતિ કહેવાય અને મૂળ માયાથી પરના મૂળ પુરુષથી માંડીને અક્ષર સુધીના તમામ ચૈતન્ય પ્રકૃતિમાં આવે. તો હવે આ બંને પ્રકૃતિ ભગવાનને સૃજ્ય છે. કહેતા જળ પ્રકૃતિ ભેળે ચૈતન્ય પ્રકૃતિ પણ સૃજાય છે. આનો અર્થ શું? તો શ્રીજી મહારાજની મૂર્તિમાંથી નીકળતા તેજનો સમૂહ તેને કહેવાય અક્ષરધામ. તેજની અનંત કિરણોમાંની એક કિરણના આધારે અક્ષરથી માંડીને જીવ પ્રાણી માત્ર સુધીના અનંતાનંત થયા છે અને રહ્યા છે. એટલે કે માયાથી પરના અને માયાથી અંદરના તમામને મહારાજ ઉત્તરોત્તર એક કિરણ દ્વારા સૃજે છે. અર્થાત કોઈ પણ જીવ જળ પ્રકૃતિમાં કહેતા માયામાં હોય કે માયાથી પર ચૈતન્ય પ્રકૃતિમાં હોય, પણ સંબંધ તો અન્વયની લાઈનનો જ રહે છે. તેને શ્રીજી મહારાજનો વ્યતિરેક સંબંધ નથી. તેથી ભલે માયાથી પર થયો તો પણ તે કૈવલ્યાર્થી આત્યંતિક કલ્યાણને કહેતા અનાદિની સ્થિતિને પામ્યો ન કહેવાય. એટલું ખરું કે માયામાં રહેલા જળ પ્રકૃતિના જીવોની જેમ એને માથે જન્મ મરણ નથી.
પરંતુ જ્યારે એનો આત્યંતિક કલ્યાણનો વારો આવે ત્યારે મહારાજ તે કૈવલ્યાર્થીને તેનું ઐશ્વર્ય ભૂલાવડાવી જીવ કરે છે, કહેતા પૃથ્વી પર મનુષ્ય જન્મ આપે છે અને સર્વોપરી નિષ્ઠા પાકી કરાવે અને અનાદિમુક્તની સ્થિતિ માટે પધારેલા સત્પુરુષનો યોગ કરાવે, પછી જ આત્યંતિક કલ્યાણના ભાગીદાર થાય. વચનામૃત. અકર્મજી જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે. તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે, અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. વિશ્લેષણ. અહીં કીધું કે અકર્મ જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે. તો અકર્મ જ્ઞાન એટલે શું? તો કર્મ જ્ઞાન અને અકર્મ જ્ઞાન એમ બે પ્રકાર છે. જ્યાં સુધી કર્મની ગતિ છે, કહેતા કર્મે કરીને ત્યાં સુધી પહોંચી શકાય છે, તે કર્મ જ્ઞાન અર્થાત માયાથી નીચેના પ્રધાન પુરુષ સુધીના તમામનું જ્ઞાન કર્મ જ્ઞાન કહેવાય. અને અકર્મ જ્ઞાન એટલે જ્યાં પહોંચવામાં કર્મ લાગુ પડતા નથી, એટલે માયાથી પરનું જ્ઞાન. તેને વિશે પણ જાણવું રહ્યું. તે શું? ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટીથી પર તો વ્યતિરેક મૂર્તિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન તેમને જાણવાના બાકી રહ્યા, કેમ કે તેમના નિશ્ચય કરીને જ તેમનો વ્યતિરેક સંબંધ થાય છે, અને તો પછી જ આત્યંતિક કલ્યાણ થાય છે. આગળ શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ તે જાણવા રહ્યા છે, અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસી વાત લાગે. એક બાજુ કહ્યું કે બ્રહ્મરૂપ થયો તેને પણ પુરુષોત્તમને જાણવાના બાકી છે, ને બીજી બાજુ કહે બ્રહ્મરૂપ થાય તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. હવે જાણવાના જ બાકી છે તો ભક્તિના અધિકારની વાત જ ક્યાં આવે? થોડું વ્યવસ્થિત રીતે સરળ કરીને સમજીએ. પહેલા વાક્યમાં મહારાજ આગળ વાત કરી એ જ કહે છે કે બ્રહ્મરૂપ કહેતા માયાથી પરના 3 કોટી રૂપ થાય તો પણ તેને મહારાજને ઓળખવાના તો બાકી જ છે. પરંતુ મહારાજને ઓળખ્યા પછી, વ્યતિરેકનો સંબંધ થયા પછી મુમુક્ષુએ શું કરવું ફરજિયાત છે એ મહારાજની અપેક્ષા મહારાજ બીજા વાક્યમાં જણાવે છે કે દેહરૂપ થઈને કરેલી ભક્તિથી અનાદિમુક્તની સ્થિતિ સુધી, મૂર્તિ સુખ સુધી ના પહોંચાય. માટે મહારાજ અતિ આગ્રહપૂર્વક કહે છે કે દેહધારીને અમારી ભક્તિનો અધિકાર જ નથી. જો તમારે અમારું સુખ જોઈતું હોય તો દેહથી પૃથક બ્રહ્મરૂપ કહેતા મૂર્તિરૂપ થઈને અમારી ભક્તિ કરવી પડશે. અહીં મહારાજ ગઢડા પ્રથમના 51મા વચનામૃતમાં આપેલ સિદ્ધાંત હીરે કરીને જ હીરો વેંધાય નું પુનરાવર્તન કરી રહ્યા છે. તો આપણે દેહથી પૃથક પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ. વચનામૃત. તે ભક્તિ તે શું? તો જેમ શ્વેતદીપવાસી જે નિરન્ન મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકા પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનનાદિકે કરીને કરે તે ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે કૈવલ્યાર્થીને પણ આત્યંતિક કલ્યાણ ન કહેવાય. વિશ્લેષણ. અહીં શ્રીજી મહારાજ પરોક્ષના દ્રષ્ટાંતે મૂર્તિરૂપ થઈને ભક્તિ કરવાની રીત શીખવે છે. મહારાજે કહ્યું કે જેમ શ્વેતદીપમાં રહેલા નિરન્ન મુક્તો બ્રહ્મરૂપ થઈને વાસુદેવની ભક્તિ કરે છે, તેમ આત્યંતિક કલ્યાણ માટે યત્નશીલ મુમુક્ષુએ મૂર્તિરૂપ થઈને પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનન આદિકે કરીને કરવી જોઈએ. અને જો એ કૈવલ્યાર્થી આવી રીતે ભક્તિ ન કરે તો આત્યંતિક કલ્યાણ કહેતા સ્થિતિને પામી શકે નહીં.
વચનામૃત. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ, તે બેયના આધાર છે. વિશ્લેષણ. હવે શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી રહ્યા છે. સૌપ્રથમ મહારાજે પ્રત્યક્ષ ભગવાન કહી પોતાની તરફ આંગળી કરી કે અમે કેવા છીએ? તો અષ્ટ પ્રકારની વ્યાપ્ય પ્રકૃતિ એટલે કે માયાથી નીચેના અષ્ટ આવરણ, પ્રધાન પુરુષ, મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, અને તેને વિશે વ્યાપક પ્રકૃતિ એટલે માયાથી પરના અક્ષર સુધીના અનંત ઐશ્વર્યાર્થીઓ. આ બધાના અમે આધાર છીએ. એ પણ ડાયરેક્ટ નહીં, એક કિરણ દ્વારા આધાર છીએ, અને એ પણ ઉત્તરોત્તર છીએ, જ્યારે અમે તો આખા તેજના આધાર છીએ. ત્યાર પછી વચનામૃતમાં 5 ભૂતની સંકોચ વિકાસ અવસ્થાનું દ્રષ્ટાંત આપ્યું છે. તે રીતે ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા કહી છે. પણ અહીં સમજવાનું છે કે મહારાજ સદા સાકાર છે. તેમની સંકોચ વિકાસ અવસ્થા સંભવે નહીં, કેમ કે નિરાકારનો સંકોચ વિકાસ થાય, સાકારનો નહીં. અહીં મહારાજના તેજની એક કિરણની સંકોચ વિકાસ અવસ્થા કહી છે. વચનામૃત. તથા અન્નમય બ્રહ્મ કહ્યો છે, મનોમય બ્રહ્મ કહ્યો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો છે, આનંદમય બ્રહ્મ કહ્યો છે, ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે? જે ભગવાન સર્વના કારણ છે ને સર્વના આધાર છે, માટે એ સર્વેને બ્રહ્મ કહ્યા છે. પણ એ સર્વે શરીર છે ને એ સર્વેના શરીરી તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. વિશ્લેષણ. અહીં મહારાજ એ સમજાવવા માગે છે કે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ બ્રહ્મ શબ્દ વપરાય છે, માટે દરેક જગ્યાએ એનો અર્થ જુદો જુદો થાય. માટે સાચા સત્પુરુષ મળે તો જ શાસ્ત્રના બાદ બાધાંતરો સમજી શકાય. હવે અન્નમય બ્રહ્મ એટલે દેહ, મનોમય બ્રહ્મ એટલે મન, વિજ્ઞાનમય બ્રહ્મ એટલે આત્મા, અને આનંદમય બ્રહ્મ એટલે ભગવાન. ખરેખર દેહ, મન અને આત્મા એ બ્રહ્મ નથી, પરંતુ પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે એક કિરણ દ્વારા સર્વમાં વ્યાપી રહ્યા છે. માટે એમના સંબંધે બધાને બ્રહ્મ કહેવાય છે. બાકી સર્વના કારણ અને સર્વના આધાર તો એકમાત્ર શ્રીજી મહારાજ જ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ કહ્યા તે શ્રીજી મહારાજે પોતાને જ કહ્યા છે, કેમ કે એ વખતે પ્રત્યક્ષ પોતે જ હતા. વચનામૃત. તે ભગવાનને વિશે એ જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સોંતી સુખે કરીને રહી છે. અને એ સર્વેને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. વિશ્લેષણ. શ્રીજી મહારાજની એક કિરણમાં આગળ કહી તે જળ ને ચૈતન્ય પ્રકૃતિ સંકોચ વિકાસ અવસ્થાએ સોંતી રહેલી છે. અહીં ભગવાનને વિશે કહ્યું છે, પણ ડાયરેક્ટ ભગવાનને વિશે નથી. કિરણ દ્વારે એના આધારે રહેલી છે, પરંતુ કિરણ મહારાજ સાથે જોઈન્ટ છે, જુદી પડતી નથી. માટે ભગવાનને વિશે શબ્દ વાપર્યો છે. અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે, તેનો અર્થ પણ એ કિરણ દ્વારે રહ્યા છે એ જ છે. હવે આગળ મહારાજ પરોક્ષના દ્રષ્ટાંતે પોતાના વ્યતિરેક સ્વરૂપની વાત સમજાવે છે કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય આદિનું કાર્ય મહારાજ એક કિરણ દ્વારે અન્વય દ્વારે કરે છે, જ્યારે પોતે તો તેનાથી વ્યતિરિક્ત અને સંપૂર્ણ જુદા છે. પોતે તો પોતાના અનંત અનાદિ મુક્તોને સુખ આપવા રૂપી એક જ કામ કરે છે. મુક્ત કરી સુખ આપવું એ છે કેવળ આપનું કામ. આવા સર્વોપરી સર્વના કારણ એવા શ્રીજી મહારાજ મને કેવળ કૃપાએ મળ્યા છે એમ જાણે અને અનુભવ જ્ઞાને દેખે કહેતા સ્થિતિને પામે તેને જ પરિપૂર્ણ જ્ઞાન કહેવાય.
વચનામૃત. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય, તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જડ ચિત્ત પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે, તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાવવું જોઈએ, નહીં તો જણાશે. અને નિસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ સમજે છે આ ભગવાનને વિશે તો સર્વે છે પણ મુને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે. એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. વિશ્લેષણ. ગઢડા પ્રથમના 51મા વચનામૃતની જેમ અહીં પણ મહારાજે ખંભાતી તાળું મારી દીધું. આગળની વાતમાં મહારાજે કહ્યું કે અનુભવ જ્ઞાન થાય તેને જ પરિપૂર્ણ જ્ઞાન કહેવાય, એટલે કે સ્થિતિ થાય તેને જ આત્યંતિક કલ્યાણ થયું કહેવાય. તો શું જ્યાં સુધી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી કલ્યાણ અધૂરું કહેવાય? સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણા વતી આની ચોખવટ મહારાજ પાસે કરાવે છે. ચાલો સમજીએ. સદગુરુ મુક્તાનંદ સ્વામી આગળની બાબતની ચોખવટ માટે મહારાજને પૂછે છે કે હે મહારાજ, એવી રીતે દેખાતું તો ન હોય, એટલે કે સ્થિતિ ના થઈ હોય, પરંતુ અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય, કહેતા આવી સમજણની દ્રઢતાએ નિરુત્થાનપણું થયું હોય તો તેને પરિપૂર્ણ જ્ઞાન કહેતા આત્યંતિક કલ્યાણ કહેવાય કે નહીં? હવે શ્રીજી મહારાજ અદ્ભુત દ્રષ્ટાંત સાથે જવાબ આપે છે. જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય, તેને દેખે છે છતાં યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ જો પુરુષોત્તમ ભગવાનને માત્ર અનુમાને કરીને જાણે છે, અર્થાત શ્રીજી મહારાજનું સર્વોપરીપણું, અન્વય વ્યતિરેકપણું માત્ર જાણકારીમાં છે, પરંતુ એનો કેફ મસ્તી નથી, તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. પરંતુ જો એની આંટી એટલે કે નિશ્ચય ઠાવકી છે, કહેતા નિરુત્થાનપણું છે ને જણાતું નથી, કહેતા સ્થિતિ નથી થઈ, તો પણ એ એમ સમજે જે આ ભગવાનને વિશે સર્વે છે પણ મુને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે. અર્થાત હું જે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરું છું તેને વિશે જ તેજ, ઐશ્વર્ય, લાવણ્યતા, અનંત અનાદિ મુક્તો એ બધું છે, આ જ પ્રભાવમાં છે, એવા પ્રત્યક્ષપણે નિશ્ચયનું નિરુત્થાનપણું હોય અને એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. ટૂંકમાં જેને પ્રત્યક્ષપણે નિશ્ચયની નિરુત્થાનપણે દ્રઢતા હોય ને તેણે કરીને પોતાને કૃતાર્થ માનતો હોય, તો તેને સ્થિતિ ન થઈ હોય તો પણ તેનું આત્યંતિક કલ્યાણ થઈ જ રહ્યું છે. વચનામૃત. એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે આ પ્રત્યક્ષ ભગવાન, તેને પ્રકૃતિ પુરુષ ને અક્ષર, તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે, એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ, અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. વિશ્લેષણ. હવે મહારાજ આખા વચનામૃતના સાર રૂપે આત્યંતિક કલ્યાણ કહેતા અનાદિની સ્થિતિ પામવાની રીત બતાવે છે. આવો તેને ટુકડે ટુકડે સમજીએ. એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે આ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ. પહેલાં દિવ્ય ભાવની વાત કરી. સદા સાકાર મૂર્તિ એટલે કે મહારાજ મનુષ્ય જેવા થયા પણ નથી ને પ્રતિમા જેવા છે પણ નહીં, સદા દિવ્ય સાકાર મૂર્તિ જ છે. આવું સમજવું તે પહેલો મુદ્દો. તેને પ્રકૃતિ પુરુષ ને અક્ષર, તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણવા.
શ્રીજી મહારાજને સર્વોપરી સનાતન અને સર્વના કારણ જાણી પતિવ્રતાની ભક્તિ કરવી એ બીજો મુદ્દો. અનન્યપણે સેવે છે. દિવ્ય ભાવ અને નિશ્ચયની વાત આગળના બે મુદ્દામાં આવી ગઈ. હવે મહારાજ લટક આપી રહ્યા છે. મૂર્તિને અનન્યપણે સેવવી એટલે શું? તો મૂર્તિને સામે સમજવી એ મહારાજથી જુદાપણું રહ્યું. પણ એ જ મહારાજ મારા દેહને ઉડાડી દેહના સ્થાને એટલે કે પ્રતિલોમપણે આવી બિરાજી ગયા છે. એમ મૂર્તિમાં રહી મૂર્તિને નિરખવી એ અનન્યપણે કહેતા એકમેક ભાવે સેવી કહેવાય. આગળ આની પર મોહર મારતા મહારાજ કહે છે કે એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. હવે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સ્થિતિનો માર્ગ રણના રસ્તા જેવો છે. સત્પુરુષના સાનિધ્ય અને તેમની કૃપા વિના આ જ્ઞાન સિદ્ધ થતું નથી. આપણી ઉપર બહુ મોટી કૃપા છે કે આપણને દિવ્ય સત્પુરુષ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સાનિધ્ય સાંપડ્યું છે. તો બસ એમને રાજી કરી આ જ્ઞાનની દ્રઢતા કરીએ. જય સ્વામિનારાયણ. અલૌકિક રીત મારા ગુરુવરની. મોટા પુરુષ એટલે શ્રીજી મહારાજે આપણને આપેલી અણમોલ ભેટ. મોટા પુરુષ એ કોઈ આલોકનું સ્વરૂપ નથી, તેઓ સંપૂર્ણ પ્રભાવનું સ્વરૂપ છે અને એટલે જ એમની સર્વે ક્રિયાના કરતા શ્રીજી મહારાજ છે. વાલા ગુરુજીની પ્રભાવી વાતોને તો આપણે સૌ કોઈએ માણી છે, પરંતુ તેઓની અવરભાવની દૈનિક ક્રિયાઓમાંથી પણ આપણને કંઈક ને કંઈક શીખવા મળે. આપણે સાચા મુમુક્ષુ બની એ ગુણો જોવાની ને લેવાની દ્રષ્ટિ કેળવવાની છે. આજે અહીં આપણે વાલા ગુરુજીના જીવનમાંથી કરકસરે યુક્ત જીવન જીવવાના ગુણના દર્શન કરી સ્વજીવનમાં તે ગુણ લક્ષ્યાર્થ કરવા પ્રેરણા લઈશું. તારીખ 1/3/2025 વાલા ગુરુજી વિચરણમાં પધારવાના હતા. આગલા દિવસે રાત્રે સેવક મુક્તોએ વાલા ગુરુજીના સ્લીપરને સ્વચ્છ કરવાની સેવાનો લાભ લીધો હતો. બીજા દિવસે સવારે વાલા ગુરુજી સ્વામિનારાયણ ધામથી સુરત ખાતે સત્સંગ વિચરણ અર્થે પધારવાના હતા. વાલા ગુરુજી પ્રાતઃક્રિયા પૂર્ણ કરી 6 વાગે સુરત જવા માટે આસનેથી બહાર પધાર્યા. ચરણમાં સ્લીપર ધારણ કર્યા ને સંત આશ્રમ પાસે ઊભેલી ગાડીમાં બિરાજમાન થવા પધારી રહ્યા હતા. 2-4 ડગલા માંડ ચાલ્યા હશે ત્યાં ગુરુજીના ચરણમાં ધારણ કરેલ એક સ્લીપરની પટ્ટી તૂટી ગઈ. અગાઉ પણ આવો એક પ્રસંગ બનેલો, જેમાં પણ વાલા ગુરુજીના સ્લીપર બહુ જ જૂના થઈ ગયેલા, ઘસાઈ ગયેલા, પણ વાલા ગુરુજી જૂના સ્લીપર બદલવા માટે સહેજ પણ તૈયાર ન હતા. સંસ્થાના ગુરુપદે બિરાજમાન ગુરુજીને આવા સ્લીપર ન શોભે એવી ભાવનાથી એક સેવક સંતે ગુરુજીની જાણ બહાર જૂના ઘસાઈ ગયેલા સ્લીપર સંતાડી દીધેલા કે જેથી ગુરુજી નવા સ્લીપર ધારણ કરે. પણ એવું કાંઈ ન બન્યું. ઉપરથી ગુરુજીએ વધુ આગ્રહ રાખ્યો કે જ્યાં સુધી જૂના સ્લીપર પાછા નહીં આપો ત્યાં સુધી અમે ઠાકોરજી નહીં જમાડીએ. અંતે ગુરુજીના આગ્રહ સામે શિષ્ય વંદી રહ્યા. કદાચ એટલે જ આ પ્રસંગની સ્મૃતિથી વાલા ગુરુજીએ સાથે રહેલા સેવક સંતને કહ્યું, તમે જ આ સ્લીપર જાણી જોઈને તોડ્યા છે, નહીં તો 5 ડગલામાં જ સ્લીપર થોડા તૂટી જાય. ગુરુજીએ નારાજગીના ભાવ જણાવ્યા. ગુરુજી હંમેશા સાદા અને શ્વેત સ્લીપર ધારણ કરવાનો આગ્રહ વધુ જણાવે. સેવક સંતે ગુરુજીને વિનય વચને પ્રાર્થના કરી, ના ગુરુજી, એવું નથી. આપ જે સ્લીપર ધારણ કરો છો તે હવે બજારમાં મળતા બંધ થઈ ગયા છે. વળી આપને તકલીફ ન પડે તે હેતુથી 1-2 જોડી એક્સ્ટ્રા પણ લઈને રાખેલા, પરંતુ લાંબો સમય પડ્યા રહેવાથી રબરની મજબૂતાઈ ઘટી જવાના લીધે પટ્ટી તૂટી ગઈ હશે. ક્ષમા કરજો, રાજી રહેજો ગુરુજી. આપના સ્લીપર તોડવાની હિંમત અમે ક્યારેય ન કરી શકીએ અને એવો ઈશક પણ નથી.
સેવક સંતના જવાબ સાથે ગુરુજી સહમત ન થયા અને ગુરુજીએ કહ્યું, મને વિશ્વાસ નથી, આ સ્લીપર તમે જ તોડ્યા છે, અમે નવા સ્લીપર નહીં જ પહેરીએ. આટલું કહી વાલા ગુરુજી સ્લીપર ધારણ કર્યા વિના ઉઘાડા ચરણે ગાડીમાં જઈ બિરાજી ગયા. સેવક સંત તુરત જ સ્લીપરની એક નવી જોડ લઈ ગુરુજી સમક્ષ પહોંચ્યા અને પ્રાર્થના કરી, ગુરુજી રાજી રહેજો, ક્ષમા કરજો, પણ આપનું વિચરણ લાંબુ છે, માટે અત્યારે આપ આ સ્લીપર ધારણ કરી લો. ગુરુજીએ પણ જાણે લીલા ચાલુ કરી હોય તેમ નવા સ્લીપર સ્વીકારવા રાજી ન થયા તે ન જ થયા. ગુરુજીએ સેવક સંતને કહ્યું, સ્વામી, ખાલી પટ્ટી જ તૂટી છે ને, નીચેનો ભાગ તો સારો જ છે ને? એક પટ્ટી તૂટે એમાં કંઈ સ્લીપર બદલી ન નખાય. તમારે જૂના સ્લીપરમાં જે કાંઈ કરવું પડે તે કરો, અથવા એની પટ્ટી લઈ આવો ને તેમાં નાખી દો. બાકી અમે નવા સ્લીપર તો કોઈ પણ સંજોગોમાં નહીં જ પહેરીએ. ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતાં આ બાબત ઘણી ક્ષુલ્લક લાગે, ઘણી નાની લાગે, પણ ગુરુજીને મન આ વાત બહુ મોટી હતી. તેઓ સંસ્થાના ગુરુપદે બિરાજે છે. જેમના વચને લોકો કરોડોના મંદિર કરાવવા તૈયાર થઈ જતા હોય તો તેમના માટે શું ચપ્પલ ના આપે? પણ શૂન્યમાંથી સર્જન કર્યું હોય એવા ગુરુદેવને ગુરુજી કેવી રીતે ભૂલી શકે? ગુરુજી અવારનવાર ટકોર કરતા જણાવે કે 4 રૂપિયાના સ્લીપર 14 વર્ષ ચલાવે એ ગુરુદેવના આપણે શિષ્યો છીએ. મોંઘવારી એમને ન નડે, તેઓ મોંઘવારીને નડે. એ ન્યાયે આપણે પણ હંમેશા જ્યાં સુધી ચાલે તેમ હોય ત્યાં સુધી ચલવી લેતા શીખવું જોઈએ. સેવક સંતે ગુરુજીને ફરી પ્રાર્થના કરતાં જણાવ્યું, ગુરુજી, અત્યારે વહેલી સવારે 6 વાગે તાત્કાલિક તો નવી પટ્ટીની વ્યવસ્થા કરવી અઘરી છે. વળી આપને વિચરણમાં પધારવામાં પણ મોડું થઈ જશે. માટે આ નવા સ્લીપરમાંથી પટ્ટી કાઢી જૂના સ્લીપરમાં લગાવી દઈએ, પછી બીજી પટ્ટી લઈને નવા સ્લીપરમાં લગાવી દઈશું, જેથી આપના ચરણ ખુલ્લા ન રહે. અંતે ગુરુજી આ રીતે કરવા માટે સહમત થતાં ગુરુજીની ગાડી રવાના થઈ. સાથે લાભ લેવા માટે આવેલ મુક્તોની ગાડીમાં બંને સ્લીપર સાથે લીધા. નવા સ્લીપરમાંથી પટ્ટી કાઢી જૂના સ્લીપરમાં લગાવી દીધી અને રસ્તામાં જ થોડે આગળ જઈ ગુરુજીની ગાડીમાં સ્લીપર અર્પણ કર્યા. ત્યારબાદ ગુરુજીએ જૂના સ્લીપર ધારણ કર્યા અને સૌ સંતોના હૈયે શાતા વળી. નવી પટ્ટી લઈ નવા સ્લીપરમાં પણ લગાવી દીધી. અંતે ગુરુજી રાજી થયા. જો નવા સ્લીપર ગુરુજીએ ધારણ કર્યા હોત તો જૂના સ્લીપર ફેંકી દેવાના હતા, પણ ગુરુજીએ તો સ્લીપરની પટ્ટી મંગાવી સ્લીપરની 2 જોડ તૈયાર કરાવી દીધી. વાહ, શું અલૌકિક રીત મારા ગુરુવરની! વહાલા ગુરુજીના જીવનને નજરે નિહાળતા માલુમ થાય કે તેઓ નવી વસ્તુનો ત્વરિત સ્વીકાર તો ક્યારેય ન કરે. પહેલાં હંમેશા જૂનું જ વાપરે, તેનો બરાબર કસ કાઢે, પછી જ પરાણે કમને ન છૂટકે કોઈ વસ્તુ સ્વીકારે. વાહ દયાળુ વાહ, શું આપની અદ્ભુત રીત! ગુરુજીના જીવનમાંથી આપણે પણ આ રીત શીખવા જેવી છે. કોઈ પણ વસ્તુ હોય તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો, જીવનમાં કરકસરનો ગુણ કેળવવો. આપણને આપેલ ધન, સંપત્તિ, દ્રવ્ય તે મહારાજનું છે, તો મહારાજના દ્રવ્યનો ઉપયોગ જેમ તેમ ન કરાય, જ્યાં ત્યાં ન વપરાય. વાલા ગુરુજી પૂજ્ય સંતોને કાયમ કહેતા હોય છે, સંતો, વસ્તુ પદાર્થના તો ઢગલા થવાના, હરિભક્તો તો આપનાર ખૂબ મળવાના અને આગ્રહ કરવાના, પણ જેટલું મળે એટલું ભોગવી ન લેવું. આવો આપણે પણ એ દિવ્ય પુરુષની રીતને આપણી રીત બનાવીએ ને આપણા જીવનમાં કરકસરનો પાઠ શીખીએ. જય સ્વામિનારાયણ.